ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં સમર્થકો રેલી યોજે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી। મંજૂરી વગર આ રેલીનું આયોજન કરવામાં આવતા પોલીસે આ તમામની અટકાયત કરી। જો કે અટકાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। પોલીસે કેટલાક લોકોને અટકાવતા આ ઘર્ષણ થયું। 20 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હોવાની પણ માહિતી છે। અર્બુદા ધામથી લઈ કલેક્ટર કચેરી સુધી દૂધ ઉત્પાદકો રેલી કરવાના હતા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, કેટલા લોકોની અટકાયતને હાલમાં શું સ્થિતિ? જી, મહેસાણાને જે રીતે વિપુલભાઈની ધરપકડ બાદ તેમના સમર્થનમાં રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે પરમિશન ના હોય પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી। પોલીસે જે લોકો અહીંયા આવેલા હતા તેમાંથી 20 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। બળ પ્રયોગ વાપરીને પોલીસે અહીંયા જે લોકો હતા તેમને દૂર કરવામાં આવે છે। જો કે અહીંયા સભાસ્થળ પર આવેલા લોકોને પોલીસ સાથે સીધું સંઘર્ષ જોવા મળ્યું હતું, કારણ કે જે રીતે લોકોનો ટોળા અહીંયા આવતા હતા તેને રોકવા માટે પોલીસે બળ પ્રયોગ વાપર્યો હતો અને તમામ લોકોને હાલ અહીંયાથી ખદેડા છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી ગયા છે। જે પણ ટોળા આવે છે તેને પોલીસ અહીંયાથી દૂર કરી રહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રેલી માટેની કોઈ મંજૂરી નહોતી। તેને લઈ પોલીસે જો કે પહેલેથી જ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ત્યારબાદ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। 20 લોકોની અટકાયત કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે।